નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયની અંદર મેં તમને 2.1, 2.2 અને 2.3 મેં અહીંયા ગણતરી કરાવી હતી અને 2.4 જે છે એ મેં તમને સમજાવ્યો હતો અને ઘરે હોમવર્ક માટે તમને આપ્યો હતો. એમાં આપણે જોવા જઈએ તો 2.1 જે પ્રશ્ન છે જે ઉદાહરણમાં આવી ગયેલો છે એ ટાઈપનો પ્રશ્ન છે. એ જ પ્રશ્ન એવો છે કે જે આપણે 3 માર્ક્સ માટે આપણે લઈ શકીએ. બાકીના પ્રશ્નો આમ જોશો તો લગભગ તમને MCQ ટાઈપના લાગશે. હવે આપણે વાત કરીશું આગળ 2.5. એ પ્રશ્ન પણ MCQ ટાઈપનો જ પ્રશ્ન છે, 3 માર્ક્સમાં આવવાની કોઈ સંભાવના નથી. મિત્રો 2.5 ની અંદર આપણે વાત કરી છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે જ્યારે શૂન્ય અવકાશ રાખેલું હોય ત્યારે એ કેપેસિટરનું કેપેસિટન્સ જે તમને આપેલું છે એ 8 પીકાફેરાડે છે, બરાબર છે. એટલે શૂન્ય અવકાશમાં એટલે આપણું પ્રારંભિક કેપેસિટન્સ શૂન્ય અવકાશમાં બોલીશું એટલે કેપેસિટન્સની જે વેલ્યુ તમને આપેલી છે ડાયરેક્ટલી અંદર નથી ત્યારે તો એ જે કેપેસિટન્સ જે છે એને હું બોલું છું C0 પ્રારંભિક, કે જ્યારે આપણે કશું અંદર એડ કર્યું નથી. તો એ વેલ્યુ તમને આપેલી છે 8 પીકાફેરાડે. આનું સૂત્ર શું છે મિત્રો? શૂન્યાવકાશની અંદર જ્યારે હોય ત્યારે આપણે પ્રારંભિક કેપેસિટન્સની આપણે વાતો કરતા હોઈએ. આ લઈ લઈએ આપણે કે પ્રારંભિક કેપેસિટન્સ, ઓકે, C0 જેની વેલ્યુ સૂત્ર આપણે આવું લઈએ છે ε0A/d શૂન્યાવકાશ માટે. આ જે તમને આપેલું છે એ વેલ્યુ છે 8 પીકોફેરાડે. સમજ પડી? તો આના પરથી આપણે આગળ વાત એવી કરી છે d એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર છે અને આપણે માધ્યમ ચેન્જ કરવાનું છે. હવે એવું કહે છે અહીં બે પ્લેટો વચ્ચેનું અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરતો તથા બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 હોય તેવો પદાર્થ લેતો નવું કેપેસિટન્સ ધારો કે C છે જે આપણે શોધવું છે. તો સમીકરણ જે તમને આપેલું છે આ નંબર 1, સમીકરણ 1 પરથી આપણે વિચારીએ એ શૂન્યાવકાશ માટે છે. તો બીજા માધ્યમ માટે નવું કેપેસિટન્સ શું થશે? નવું કેપેસિટન્સ ε0 ની જગ્યાએ તમે શું લખશો? ε0 આપણે આવું જાણીએ, બીજું માધ્યમ આવે એટલે શું લખીએ આપણે ε ભાગ્યા ε0 તમે શું બોલો છો કે અહીંયા શૂન્યાવકાશની જગ્યાએ બીજું માધ્યમ આવી જાય એટલે તમે આવું લખો છો એ ચેન્જ નથી કરતા, અંતર બદલ્યું d'. કેટલા લેવાના? તો અડધા લેવાના. આપણે પ્લેટનું અંતર અડધું કરવાનું છે અને શૂન્યાવકાશ જગ્યાએ આપણે બીજું માધ્યમ લીધું એટલે આપણે બોલું છે એપ્સિલોન. સીધું પણ તમને ખબર જ છે પણ મેં આ વાત કરી. હવે એપ્સિલોન બરાબર શું કહેવાય? તો એપ્સિલોન બરાબર કહેવાય ε0k, ઓકે, અને d' જે આપણે લેવાના છે અડધા એટલે d/2. તો અહીંયા આન્સર થશે એપ્સિલોન ની જગ્યાએ ε0k A/d/2, ઓકે. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોશો બે ઉપર આવશે એટલે 2k ε0A/d આવું થશે જ બોલ્યું. બે ઉપર આવી ગયા, k બહાર લઈને ત્યાં બાજુ ε0A/d જેની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે 8 પીકાફેરાડે ε0A/d. તો આપણો આન્સર થશે C બરાબર 2kC0, રાઈટ? સમીકરણ 1 પરથી હવે વેલ્યુ બધી તમને આપેલી છે. નવું કેપેસિટન્સ 2, k ની વેલ્યુ કેટલી લેવાની છે? તો k ની વેલ્યુ આપણે લેવાની છે 6. તો 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક C0 ની વેલ્યુ કેટલી હતી? 8 પીકોફેરાડે. જવાબ પીકોફેરાડે માં આવશે. કેટલું થશે? તો અહીંયા 12 12 8 96 અને 1
એકમ રહેશે પીકો ફેરાડે. બોલો મિત્રો, સમજ પડી ગઈ? કશું જ નથી આમાં. કેપેસિટન્સ જ્યારે શૂન્યાવકાશની વાતો કરતા હોય, પ્રારંભિક કેપેસિટન્સ આ રીતે લખી શકાય, જેની વેલ્યુ છે 8 પીકા ફેરાડે. હવે આપણે શું કરવાનું છે? માધ્યમ ચેન્જ, એટલે એપ્સિલોન 0 ની જગ્યાએ આપણે લખ્યું એપ્સિલોન, એ ચેન્જ નથી કરવાના, ડી આપણે ચેન્જ કરવાની. મેં લખ્યું અહીંયા ડી ડેશ. ઓકે, ડી ડેશ કેટલા લેવાના? તો અડધા. અને એપ્સિલોન ની જગ્યાએ શું લખાય? એપ્સિલોન 0 કે લખાય. એટલે કેપેસિટન્સ કે ગણું થાય આપણને ખબર જ છે. એટલે ડાયરેક્ટલી સમજી લો કે કેપેસિટન્સ કે ગણું થયું અને ડી ચેન્જ કર્યા, d/2 એટલે 2 ઉપર આવે તો બી આપણો આન્સર ડાયરેક્ટલી તમને મળી જશે. આ એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન થશે. એવી રીતે આપણે આગળ 2.6 ની વાત કરીશું તો બી તમે અહીંયા આરામથી સોલ્વ કરી શકો છો. ઓકે, પહેલા એટલે આપણે કરી લઈએ. એક્ઝામ્પલ 2.6 અને 2.7 બંને પ્રશ્નો તમે જોશો તો આ શ્રેણી જોડાણ વાળું છે અને આ પ્રશ્ન જે છે સમાંતર જોડાણ. આ પ્રશ્નો પણ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જ કહી શકાય મિત્રો. 2 માર્ક્સમાં કદાચ પૂછી શકાય અને આમાં તમને બહુ સરળતાથી બધી સમજ પડી જશે. બંનેમાં આપણે વાત કરવાની છે તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને અહીંયા આપણે બંનેમાં વીજભાર અને વીજસ્ત્રાવ બંને ગણો તો બી ચાલશે. તમને જે આપ્યું છે એ પણ સમજાવીશ અને એક્સ્ટ્રા આપણે બીજું શું સમજી શકીએ એ પણ અહીંયા ચર્ચા કરીશું. મિત્રો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ ગણવું છે આપણે, બરાબર છે. કઈ જોડાણ છે? શ્રેણી જોડાણ. આપેલ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ મિત્રો અહીંયા સમીકરણ નહીં વાપરો તો બી ચાલશે. કેમ કે ત્રણ કેપેસિટર સરખા છે અને શ્રેણીમાં જ્યારે ત્રણેય કેપેસિટર સરખા હોય અથવા કોઈ પણ આપણે આપેલા હોય તો આપણે શું કરવાનું? તો આપણે એની સૂત્ર છે કે n કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટર શું થાય? તો c/n થાય. એટલે 1 નું મૂલ્ય લઈ લેવાનું ભાગ્યા n કેટલી વખત. તો આ 1 નું મૂલ્ય કેટલું છે? c એટલે 9 અને કેટલી વખત છે? 3 વખત. તો આપણો જવાબ થશે 3 પીકા ફેરાડે. આ આપણી ડાયરેક્ટલી સમજૂતી છે, આપણે યાદ રાખીશું. આ રીતે ગણશો તો બી ચાલશે. 1 નું મૂલ્ય ભાગ્યા કેટલી વખત આપેલા છે પણ સરખા હોય તો જ. અલગ અલગ કેપેસિટન્સ હોય તો એ રીતે ગણી શકાય નહીં. અલગ અલગ હોય કદાચ તો આપણે સમીકરણ મુજબ જઈશું. અહીંયા હું સમીકરણની વાત કરું છું, આ રીતે પણ ચાલશે. ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ તો આવું કહી શકીએ કે 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. અહીંયા c ડેશ બોલીએ. ચલો હવે c1 c2 અને c3 દરેકનું મૂલ્ય સરખું છે. c જેની વેલ્યુ કેટલી છે? 9 પીકા ફેરાડે. તો 1/c ડેશ સમતુલ્ય કેપેસિટન્સ 1/c આવું થશે ને. 1/c અને 1/c તો 1/c ડેશ શું થશે? તો અહીંયા થશે 3/c. તો આના પરથી આપણે કહી શકીએ આ વેલ્યુ શું આવશે? તો આના પર તમે કહી શકો કે c ડેશ c/3 એટલે આપણો જવાબ થશે 9/3. ઓકે, એટલે c ડેશ ની વેલ્યુ આવી 9. શાનો એકમ છે? પીકા ફેરાડે. બોલો મિત્રો, સમજ પડી ગઈ? સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા સોરી 9/3 છે. આપણો આન્સર 3 પીકા ફેરાડે. હવે એમાં જે વાત કરી છે શ્રેણી જોડાણ છે. મિત્રો શ્રેણી જોડાણ હોય તો અહીંયા દરેક પર વીજભાર સરખો હોય. તમને અહીંયા વીજભાર માંગ્યો હોય, વીજભાર માંગેલો નથી, તમને અહીં માંગેલું છે 20 સ્થિતિમાન. તો 20 સ્થિતિમાન ડિવાઈડ થશે. આ 120 વોલ્ટની બેટરી છે અને શ્રેણી જોડાણ છે, બરાબર છે. તો શ્રેણી જોડાણમાં 20 સ્થિતિમાન વિભાજન પામે. ત્રણેય કેપેસિટર જુદા જુદા જો આપેલા હોય ત્રણેય પર 20 સ્થિતિમાન જુદું જુદું જોવા મળશે. પણ ત્રણેય કેપેસિટર ઇક્વલ હોય તો ત્રણેય પર 20 સ્થિતિમાન એક સરખો ડિવાઈડ થશે. તો ટોટલ 120 છે, એના 3 ભાગ પાડશો તો દરેક પર કેટલો આવશે? તો 120/3 એટલે દરેક પર આવશે 40 વોલ્ટ. જો તમને અહીંયા દરેક પર વીજભાર માંગેલો હોય, અહીંયા વીજભાર માંગેલ નથી, તમને અહીંયા માંગ્યું છે માત્ર 20 સ્થિતિમાન,
જો વીજભાર માંગેલો હોય તો દરેક પર વીજભાર ઇક્વલ આવશે. દરેક પર વીજભાર ઇક્વલ આવે તો સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખી તમે. તો ડાયરેક્ટ સમીકરણ લઈ લેશો. જો Q માંગ્યો હોય તો Q બરાબર CV. C ની જગ્યાએ શું લેશો? C ડેશ. અને V કેટલા લેશો? 120. તો ત્રણેયનો જે વીજભાર છે તમને પ્રાપ્ત થઈ જશે. અને ત્રણેય પર વીજભાર ડિવાઈડ થતો નથી કારણ કે શ્રેણી જોડાણ છે. તો કોનું વિભાજન થાય શ્રેણીમાં? તો શ્રેણીમાં વિભાજન પામશે વિસ્થિતિમાન. ઓકે, તો આપણે લઈશું અહીંયા બીજો આન્સર જે તમારે જોઈએ છે આમાં. અહીં ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી વિસ્થિતિમાન નું વિભાજન થશે, પરંતુ ત્રણેયનું મૂલ્ય સમાન હોવાથી દરેક પર એક સમાન V થશે. એટલે V1 બોલો, પહેલા પર વિસ્થિતિમાન બોલો, V2 પર બોલશો કે V3 પર બોલશો, કેટલો આવશે? તો ટોટલ જે હોય એનો ત્રીજો ભાગ એટલે કેટલો થાય? 120/3 મીન્સ અહીંયા 40 વોલ્ટ થશે. આ દરેક પર વિસ્થિતિમાન 40 40 40 ત્રણ વખત એટલે ટોટલ આપણું 120 અહીંયા થઈ ગયું. ઓકે, અને જો વીજભાર માંગેલ હોય તો Q બરાબર CV સમીકરણ લઈ લેવાનું. દરેક પર વીજભાર સરખો આવે કારણ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. એવી જ રીતે તમને બીજો પ્રશ્ન આપેલો છે એક્ઝામ્પલ 2.7. એમાં ત્રણ સમાંતરમાં જોડેલા છે. પહેલી વાત, સમતુલ્ય કેપેસિટન્સ શોધો. સમતુલ્ય કેપેસિટન્સ મિત્રો સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો થાય તો સમતુલ્ય કેપેસિટન્સ આવશે C બરાબર C1 C2 C3. તો અહીંયા થશે 2 + 3 + 4. એટલે આપણો આન્સર થયો અહીંયા કેટલો થશે? 9 પિકાફેરાડે. તમને વેલ્યુ આપેલી છે 2, 3 અને 4. બરાબર છે ને? ઓકે, હવે આના પર તમને એમ પ્રશ્ન કરે કે દરેક પર વિસ્થિતિમાન કેટલું થાય? તો સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં વોલ્ટેજનું વિભાજન થતું નથી. તો મિત્રો દરેક પર વોલ્ટેજ કેટલો આવશે? તો દરેક પર વોલ્ટેજ આવશે મુખ્ય બેટરી જેટલો, કેટલો? 100. તો તમે દરેક પર વીજભાર શોધી શકો ને, રાઈટ? તો આપણે Q1, અહીંયા Q1, અહીંયા Q2 અને અહીંયા મળશે Q3. આ જે હતું C1, આ C2 અને આ C3. તો મિત્રો આપણે દરેક પર અહીંયા વીજભાર શોધવો છે. તો ધ્યાન આપો, અહીંયા અહીં C1, C2 તથા C3 સમાંતરમાં હોવાથી દરેક પર V નું મૂલ્ય 100 વોલ્ટ થશે. બરાબર છે ને? તો મિત્રો પહેલા પર આપણે વીજભાર ગણીએ. પ્રથમ કેપેસિટર પર વીજભાર. ઓકે, તો પહેલા પર જે આવશે એટલે અહીં આપણે કહી શકીએ કે V1 બરાબર V2 બરાબર V3 V 100 વોલ્ટ. દરેક પર 100 હોય. હવે તમને એમ કે Q1 ગણો તો Q બરાબર CV એટલે C1 V1. C1 ની વેલ્યુ કેટલી છે? તો 2 પિકાફેરાડે એટલે 2 ગુણ્યા 10 ની -12. અને V1 ની વેલ્યુ છે 100. 100 એટલે 10 ની 2 ઘાત. તો 10 ની 2 ઘાત અહીંથી કાઢી નાખીએ તો 10 ની -10 થઈ જશે. અહીંયા ઉમેરવાના છે આપણે. એટલે આપણો આન્સર થયો 2 ગુણ્યા 10 ની -10 કુલમ. આ શું આવ્યું? Q1. એવી જ રીતે Q2 આવશે C2 V2. C2 ની વેલ્યુ છે 3 પિકોફેરાડે 3 ગુણ્યા 10 ની -12 અને V2 100 એટલે એ આપણો આન્સર થશે 3 ગુણ્યા 10 ની -10 કુલમ. એવી જ રીતે Q3 આવશે
C3 ની વેલ્યુ છે 4 પીકા ફેરાડે 4 ગુણ્યા 10 ની -12 અને V3 છે 100 એટલે અહીંયા બે જતા રહ્યા 4 ગુણ્યા 10 ની -10 કુલમ. બોલો મિત્રો સમજ પડી ગઈ? બહુ સરળ છે વસ્તુ. આ થયું Q3, આ થયું Q1 અને અહીંયા આવશે Q2. બોલો મિત્રો મજા આવે છે કે નથી આવતી? શ્રેણીમાં વીજભાર દરેક પર સરખો 20 સ્થિતિમાન ડિવાઈડ થાય. સરખા કેપેસિટર સરખું ડિવાઈડ થશે. અલગ અલગ હશે તો આપણે એમસીક્યુ માં ગણતરી કરીશું. જ્યારે હાર્ડ ક્વેશ્ચન આવશે ત્યારે તમને સમજૂતી અહીંયા મળશે. એટલે એમાં આપણે આગળ જતા નથી. સમાંતર છે, કેપેસિટન્સ સરવાળો કરી દેવાનો. બરાબર છે? દરેક પર 20 સ્થિતિમાન સરખું છે, મુખ્ય બેટરી હોય એટલું. જો દરેક પર વોલ્ટેજ મળી ગયા, દરેકનું કેપેસિટન્સ આપેલું છે, તો દરેક પર વીજભાર કેટલો, તો Q બરાબર CV પર ગણી નાખવાનું. રાઈટ? એક્ઝામ્પલ 2.8 એમાં મિત્રો એવું આપેલું છે આપણને કે બે પ્લેટો વચ્ચે જ્યારે હવા હોય એટલે શૂન્યાવકાશ માધ્યમ છે, બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકેલું નથી, ત્યારે પ્લેટોનું ક્ષેત્રફળ એક પ્લેટનું ક્ષેત્રફળ છે 6 × 10 - 3 મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર તમને આપેલું છે 3 mm એટલે 3 × 10 - 3 મીટર. તો કેપેસિટન્સ શોધો શૂન્યાવકાશમાં. બીજું કે જો એ કેપેસિટરને 100 વોલ્ટ આપણે બેટરી સાથે જોડીએ તો વીજભાર કેટલો થાય? તો બહુ સરળ વાત છે મિત્રો. અહીંયા જે આપણો આન્સર થશે પહેલી વાત કે શૂન્યાવકાશ એટલે કેપેસિટન્સ ની આપણે વાત કરીએ. કેપેસિટન્સ નું સૂત્ર આપણે જાણીએ છીએ C બરાબર ε0A/d. ε0 8.854 10 ની -12 ક્ષેત્રફળ છે 6 ગુણ્યા 10 ની -3 અને d છે 3 ગુણ્યા 10 ની -3. અહીંયા 3 નું 6 એટલે 8.854 ગુણ્યા તમે અહીંયા 2 કરશો એટલે આપણો જવાબ 17 સમથિંગ થશે. આપણો આન્સર થાય છે 17.71. 17.71. આ -3 જતા રહ્યા એટલે અહીંયા આવશે 10 ની -12. તો તમે એને આવું લખો તો બી ચાલશે, અથવા એને 17.71 પીકો ફેરાડ એવું બોલશો તો પણ વાંધો નથી. આ જે જવાબ મળ્યો આપણને એ શૂન્યાવકાશ માટે છે કે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ રાખ્યું. એને તમે C0 લખશો તો પણ ચાલશે, C લખશો તો પણ ચાલશે. બીજો મુદ્દો મિત્રો, V આપણને આપેલા છે, Q શોધવાના છે, તો પણ સરળ વાત છે. કયું સમીકરણ થશે? તો Q નો સંબંધ V સાથે Q બરાબર CB. C ની વેલ્યુ મિત્રો આપણે આ લઈશું, આ ફેરાડેમાં છે, આ પીકા ફેરાડેમાં છે, એટલે આપણે લખીએ 17.71 10 ની -12 અને V ની વેલ્યુ છે અહીંયા 100 છે મિત્રો, એટલે 10 ની 2 એટલે 10 ને 10 રહેશે. એટલે આપણે આવું લખી શકીએ 17.71 10 ની -10 કુલમ, અથવા આવું પણ કહી શકાય 1.77 અથવા 1.8 બોલી શકાય. 10 ની અહીંયા 1 આપણે ઘટાડીએ વધારો એટલે થશે 10 ની -9 અને એકમ આવશે કુલમ. આ જે થયું એ બે દરેક પ્લેટ પર વીજભારનું મૂલ્ય આટલું આવશે, એક પર પ્લસ અને એક પર માઈનસ. બહુ સિમ્પલ છે. કેપેસિટન્સ સૂત્ર આપણે એપ્લાય કરીએ ε0A/d. V સ્થિતિમાન આપેલું છે આપણે 100, તો Q બરાબર C. હવે મિત્રો 2.9 જે મુદ્દો તમને આપેલો છે તે 2.8 પરથી છે, તો આપણે એને કન્ટિન્યુ રાખી શકીએ, અથવા જો તમને એક પ્રશ્ન પૂછાય તો તમને આગળના ડેટા બધા આપેલા હશે તો 2.9 જ્યારે પ્રશ્ન લઈએ આપણે તો આ કેલ્ક્યુલેશન કરવું પણ પડે, કાં તો આપણને વેલ્યુ આપેલી હોય. તો જુઓ મિત્રો, આપણે વાત કરીશું અહીંયા એક્ઝામ્પલ 2.9 જેને આપણે કન્ટિન્યુ લેશું તો પણ ચાલશે, પણ અહીંયા અલગથી હું ઘણી બતાવું તમને. 2.9 જ્યારે તમને આપેલું હોય તો આ બધી વસ્તુ તમને આપેલી હશે, બરાબર છે. એમાં ડાયરેક્ટલી વાત કરીએ સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટરની વાત કરી છે, તો આપણે લઈએ અહીંયા એ વસ્તુ તમને બધી આપી દીધી છે, સમજી લઈએ આપણે. શૂન્યાવકાશમાં એટલે હવાનું માધ્યમ હોય,
શૂન્યાવકાશમાં કેપેસિટન્સ જે તમને આપેલું હોય એ C0 અથવા C એ વેલ્યુ કેટલી છે આપણી તો એ વેલ્યુ છે 17.71 પીકા ફેરાડે શૂન્યાવકાશમાં બરાબર છે અહીંયા આપણને વીજભાર પણ આપી દીધો છે આ પ્રારંભિક લઈ લઈએ ચલો ને C0 એના ઉપર પ્રારંભિક જે વીજભાર છે આપણે કઈ વસ્તુ એડ નથી કરી વીજભાર મિત્રો અચળ રહે જો આપણે બાહ્ય બેટરી જો જોડતા નથી તો વીજભાર કેવો રહેશે અચળ જે આ પહેલા એને મળી ગયો છે અને આપણે કઈ ડાયરેક્ટલી પહેલા અંદર મૂક્યો નથી તો વીજભાર બદલાવતો નથી અહીંયા વીજભાર જે છે Q0 એ વેલ્યુ લઈ લો આટલી 1.77 10⁻⁹ કુલમ આપણો પ્રારંભિક વીજભાર છે હવે મિત્રો વાત એવી કરી છે કે આ કેપેસિટરની અંદર શૂન્યાવકાશ હતું હવે આપણે K બરાબર અહીંયા લખેલું છે કે 3 mm જાડાઈની માઇકા એટલે અબ્રકની પ્લેટ કે જેનો ડાયરેક્ટ અસાંક કેટલો છે 6 એવું આપણે વચ્ચે મૂકી દેવાનું છે તો એ ઘટનામાં આપણે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે એ કેપેસિટન્સનું શું થાય એ આપણે વીજભારનું શું થાય એની આપણે વાતો કરીશું અને બીજી વાત એ કરી કે વોલ્ટેજ સપ્લાય દૂર કરી લો એટલે આપણે વોલ્ટેજ સપ્લાય કેટલો આપવાનો છે તો વોલ્ટેજ સપ્લાય 100 વોલ્ટ છે એ પહેલા જ્યારે જોડેલો હોય અને જોડ્યા બાદ બંને કન્ડિશનમાં આપણે વીજભારની વાતો કરવાની છે અને આપણે કેપેસિટન્સની વાતો કરવાની છે ઓકે મિત્રો તો જોઈએ આપણે દરેક કિસ્સામાં શું થશે એ આપણે ચર્ચા કરવી છે જુઓ મિત્રો અહીંયા શું આન્સર આવશે પહેલી વાત એ કે આપણે K બરાબર કેટલો લેવાનો છે 3 એની જાડાઈનો કોઈ મતલબ અહીંયા રહેતો નથી કારણ કે અહીંયા જે આખું જે પ્લેટ છે 3 mm ની એ આખામાં મૂકી દીધું છે જો અડધામાં મૂક્યું હોત તો એ કેલ્ક્યુલેશન આપણે ઉદાહરણમાં જોયેલું છે એ ટાઈપની વાત થતી અહીંયા એટલે વાત એવી છે અહીંયા કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હતું આ કેપેસિટરની બે પ્લેટો એ બે વચ્ચે અંતર કેટલું હતું D બરાબર 3 mm અને સમગ્ર વિસ્તારની અંદર આ વસ્તુ મૂકી દીધી છે જ્યાં એનો K કેટલો છે તો 6 ઓકે નવું કેપેસિટન્સ કેટલું થાય તો આપણને ખબર છે નવું કેપેસિટન્સ K ઘણું થાય બરાબર છે અને બેટરી આપણે જોડેલી હોય અને બેટરી દૂર કરીએ સપ્લાય દૂર કરીએ અને સપ્લાય જોડેલું હોય બંને ઘટનામાં આપણે વાતો કરી છે ચલો પહેલી વાત મિત્રો એવી કરીએ અહીંયા કે વોલ્ટેજ સપ્લાય હાજર છે અને પછી આપણે વાત કરીશું વોલ્ટેજ સપ્લાય આપણે ગેરહાજર નવું કેપેસિટન્સ કેટલું થાય બરાબર છે જુઓ પહેલો મુદ્દો કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે વોલ્ટેજ સપ્લાય કેટલો છે V બરાબર 100 વોલ્ટ જોડેલ હોય ત્યારે હવે મિત્રો પહેલા આપણે કેપેસિટન્સની વાતો કરી હતી કેપેસિટન્સ કેટલું ઘણું થાય અહીં કેપેસિટન્સ એટલે નવું કેપેસિટન્સ આવશે અહીંયા લખું C પ્રારંભિક C0 બોલીએ આપણે તો એ થશે C0K કેપેસિટન્સ જે છે એ K ઘણું થઈ જાય તો C બરાબર C0 એટલે પ્રારંભિક આપણે જે શોધેલું છે તમને આપેલું હશે ન આપેલું તો શોધી નાખવાનું જે આપણે 2.8 માં વાત કરેલી છે 17.71 10⁻12 કારણ કે પીકા ફેરાડે છે અને K ની વેલ્યુ કેટલી છે અહીંયા 6 17.71 ગુણ્યા અહીંયા તમે 6 કરશો તો જે આપણો આન્સર થાય છે અહીંયા 106 પીકા ફેરાડે જેવું થાય છે આપણો આન્સર લગભગ 106 પીકા ફેરાડે આ કયું કેપેસિટન્સ મળ્યું મિત્રો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે જ્યારે K બરાબર 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકીશું તો નવું કેપેસિટન્સ K ઘણું થઈ ગયું રાઈટ હવે વોલ્ટેજ સપ્લાય આપણે જ્યારે જોડેલ હોય અને વોલ્ટેજ સપ્લાય જ્યારે આપણે દૂર કરીએ બંને ઘટનામાં વીજવાનું શું થાય તો મિત્રો ધ્યાન આપો વોલ્ટેજ સપ્લાય જોડેલો છે એ ઘટનામાં નવું કેપેસિટન્સ જે અહીંયા આપણને મળે છે એના અનુસંધાનમાં આપણે અહીંયા 20 સીમાનના આપણે ગણતરી કરીશું એટલે 20 સીમાન 100 નવું કેપેસિટન્સ આપણે આ લઈશું બરાબર છે અને જ્યારે આપણે વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ છીએ ત્યારે આપણે જે વીજભારનું જે જવાબ છે વીજભાર અહીંયા ચેન્જ નહીં થાય પહેલા જે હતો એ જ મળશે અહીંયા વીજભાર ચેન્જ થઈ ગયું કેમ
કે અહીંયા વોલ્ટેજ સપ્લાયના આધારે કેપેસિટન્સ અહીંયા ચેન્જ થયું. જો વોલ્ટેજ સપ્લાય જોડેલો નથી, બરાબર છે, તો આપણે વધારાનો વીજભાર અહીંયા આવતો નથી. વોલ્ટેજ સપ્લાય જોડવાથી બે કેપેસિટરની પ્લેટો વચ્ચે જે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂક્યું એ એક્સ્ટ્રા વીજભાર અહીંયા ગ્રહણ કરશે. તો વોલ્ટેજ સપ્લાયની હાજરીમાં જે નવો વીજભાર પ્રાપ્ત થશે, બરાબર છે, નવો વીજભાર આપણને જે મળશે એ આપણે બોલીએ આ જે હતો પ્રારંભિક હતો. નવો વીજભાર જે મળશે કયું સમીકરણ? તો લઈશું Q બરાબર CV. નવો વીજભાર Q બરાબર CV એટલે કે અહીંયા C ની વેલ્યુ જે આપણને અહીંયા નવી જે પ્રાપ્ત થઈ 106 પીકા ફેરાડે, 106 પીકા ફેરાડે 10⁻12 અને V એટલે આપણે વોલ્ટેજ સપ્લાય જે છે V બરાબર 100 વોલ્ટ. તો આનો આન્સર થશે 1.06. અહીંયા 10⁻2 આપણે અહીંયા એડ કરવાની, આ 10⁻2 એટલે ટોટલ થશે 10⁻8 કુલમ. મિત્રો અહીંયા વોલ્ટેજ સપ્લાય આપણો જે 100 વોલ્ટ હતો અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું તો પહેલા જે વીજભાર આપણો હતો અહીંયા જે મળતો હતો એ વીજભારનું મૂલ્ય અહીંયા વધ્યું. તમે જુઓ અહીંયા 1.77 10⁻9 1.06 10⁻8 કુલમ, બરાબર છે. હવે આપણે કામ એવું કરવાનું છે કે વોલ્ટેજ સપ્લાય દૂર કરવાનો છે. વોલ્ટેજ સપ્લાય દૂર કરશો તો શું થશે? વોલ્ટેજ સપ્લાય દૂર કરતો વીજભારનું મૂલ્ય જે છે એ પ્રારંભિક વીજભાર જેટલું જ લેવાનું. આપણે જાણીએ છીએ કે વીજભાર બાહ્ય સપ્લાય જોડેલો ન હોય, બરાબર છે, તો એનું મૂલ્ય બદલાવાનું નથી. અને આપણે કેપેસિટરમાં ફેરફાર કર્યો હતો પણ વીજભારનું મૂલ્ય એ 20 સ્થિતિમાન પર આધાર રહેશે અને કેપેસિટરની ક્ષમતા પર. ક્ષમતા તો આપણે વધારી પણ આપણે 20 સ્થિતિમાન જો અહીંયા વોલ્ટેજ સપ્લાય દૂર કરી દઈએ છીએ તો વીજભારનું મૂલ્ય પ્રારંભિક વીજભાર જેટલું જ લેવું. તો બીજો મુદ્દો, વોલ્ટેજ સપ્લાય દૂર કરતો, વોલ્ટેજ સપ્લાય દૂર કરતો વીજભારનું મૂલ્ય પ્રારંભિક વીજભાર જેટલું જ લેવું. હવે મિત્રો કેપેસિટન્સ તો આપણું જે હતું એ આવી ગયું 106 પીકા ફેરાડે, બરાબર છે. હવે જો વીજભારનું મૂલ્ય પ્રારંભિક જેટલું જ લો તો પછી વીજભારનું મૂલ્ય 100 વોલ્ટ ન કહેવાય. હવે બે પ્લેટો વચ્ચે 20 સ્થિતિમાન બદલાઈ જશે. તો વીજભારનું મૂલ્ય આપણે લઈશું Q0. કેટલા લઈશું? 1.77 10⁻9 કુલમ. કેપેસિટન્સ આપણું આટલું છે તો નવું 20 સ્થિતિમાન ક્રિએટ થશે બે પ્લેટો વચ્ચે. તો નવું 20 સ્થિતિમાન શું બોલાય? તો નવું 20 સ્થિતિમાન શબ્દ વાપરું V ડેશ. તો V બરાબર Q/C એટલે આવું લખીશું Q0/C. સમજ પડી ગઈ? આ બરાબર નોટ કરજો. વોલ્ટેજ સપ્લાય દૂર કરો એટલે વીજભારનું મૂલ્ય પ્રારંભિક જેટલું લેવાનું. તો આ આવશે 1.77 10⁻9 અને C તમે જે મેળવ્યા છે એ જ 106 10⁻12. એટલે આવું લખી શકાય 1.77 10⁻9 અહીંયા લખી શકીએ 1.06 એટલે અહીંયા 10⁻10. તો આવું થશે 10⁻10 ઉપર થશે એટલે એક ઘાત વધી એટલે આવું થાય 17.7 ભાગ્યા 1.06 એટલે આપણો આન્સર લગભગ જે થશે એ તમને જે આન્સર આપેલો છે 16.7 વોલ્ટ. આનો આન્સર છે 16.7 વોલ્ટ. નવું જે 20 સ્થિતિમાન બન્યું એ 16.7 વોલ્ટ. બોલો મિત્રો, સમજ પડી ગઈ? કેપેસિટર જ્યારે શૂન્યાવકાશ બે પ્લેટો વચ્ચે છે ત્યારે વાત કરી બહુ સરળ વાત છે. ε0A/d જેમ તમે C અથવા C0 શબ્દ વાપરી શકો છો. Q તો આ આપણો પ્રારંભિક વાત થઈ બધી. હવે બીજા પ્રશ્નની અંદર જે વાત હતી મેં એમાં સિમ્બોલ ચેન્જ કર્યો છે. કેપેસિટન્સ ને પ્રારંભિક કેપેસિટન્સ આપી દીધું છે, પ્રારંભિક વીજભાર આપી દીધું છે. બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક તમે માધ્યમ અહીંયા એપ્લાય કરો છો આખી પ્લેટમાં. જો આખી પ્લેટમાં એપ્લાય નથી કરતા તો આપણું જે ઉદાહરણ છે જેમાં બે પાર્ટ પાડ્યા હતા એ પ્રમાણે ગણવું પડે. તો આખામાં 3 mm માં મૂકેલું છે K બરાબર 6 તો કેપેસિટન્સ K ગણું થઈ ગયું. સરળ વાત છે. નવો વીજભાર Q બરાબર CV પરથી ગણશો. Q
રાઈટ. વોલ્ટેજ સપ્લાય દૂર કરી દો તો જે વીજભારનું મૂલ્ય છે પ્રારંભિક વીજભાર જેટલું લેવાનું, કેપેસિટન્સ એઝ ઇટ. તો કેપેસિટન્સ એના હે હોય, વીજભારનું મૂલ્ય બદલાઈ જાય તો સ્વાભાવિક છે કે વીજ સીમાનું મૂલ્ય બદલાઈ જશે. તો V બરાબર Q બાય C, V ડેશ એને નામ આપ્યું. પ્રારંભિક વીજભાર Q0 અને કેપેસિટન્સ જે તે આવી હોય તો 16.7 વોલ્ટ વીજ સ્થિતિમાન અહીંયા બનશે. ની વેલ્યુ જે આપણને અહીંયા નવી જે પ્રાપ્ત થઈ 106 પીકા ફેરાડે, 106 પીકા ફેરાડે 10⁻12 અને V એટલે આપણે વોલ્ટેજ સપ્લાય જે છે V બરાબર 100 વોલ્ટ. તો આનો આન્સર થશે 1.06. અહીંયા 10⁻2 આપણે અહીંયા એડ કરવાની, આ 10⁻2 એટલે ટોટલ થશે 10⁻8 કુલમ. મિત્રો અહીંયા વોલ્ટેજ સપ્લાય આપણો જે 100 વોલ્ટ હતો અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું તો પહેલા જે વીજભાર આપણો હતો અહીંયા જે મળતો હતો એ વીજભારનું મૂલ્ય અહીંયા વધ્યું. તમે જુઓ અહીંયા 1.77 10⁻9, 1.06 10⁻8 કુલમ. બરાબર છે. હવે આપણે કામ એવું કરવાનું છે કે વોલ્ટેજ સપ્લાય દૂર કરવાનો છે. વોલ્ટેજ સપ્લાય દૂર કરશો તો શું થશે? વોલ્ટેજ સપ્લાય દૂર કરતો વીજભારનું મૂલ્ય જે છે એ પ્રારંભિક વીજભાર જેટલું જ લેવાનું. આપણે જાણીએ છીએ કે વીજભાર બાહ્ય સપ્લાય જોડેલો ન હોય, બરાબર છે, તો એનું મૂલ્ય બદલાવાનું નથી. અને આપણે કેપેસિટરમાં ફેરફાર કર્યો હતો પણ વીજભારનું મૂલ્ય એ વીજ સ્થિતિમાન પર આધાર રહેશે અને કેપેસિટરની ક્ષમતા પર. ક્ષમતા તો આપણે વધારી પણ આપણે વીજ સ્થિતિમાન જો અહીંયા વોલ્ટેજ સપ્લાય દૂર કરી દઈએ છીએ તો વીજભારનું મૂલ્ય પ્રારંભિક વીજભાર જેટલું જ લેવું. તો બીજો મુદ્દો, વોલ્ટેજ સપ્લાય દૂર કરતો, વોલ્ટેજ સપ્લાય દૂર કરતો વીજભારનું મૂલ્ય પ્રારંભિક વીજભાર જેટલું જ લેવું. હવે મિત્રો કેપેસિટન્સ તો આપણું જે હતું એ આવી ગયું 106 પીકા ફેરાડે, બરાબર છે. હવે જો વીજભારનું મૂલ્ય પ્રારંભિક જેટલું જ લો તો પછી વીજ સ્થિતિમાનનું મૂલ્ય 100 વોલ્ટ ન કહેવાય. હવે બે પ્લેટો વચ્ચે વીજ સ્થિતિમાન બદલાઈ જશે. તો વીજભારનું મૂલ્ય આપણે લઈશું Q0. કેટલા લઈશું? 1.77 10⁻9 કુલમ. કેપેસિટન્સ આપણું આટલું છે તો નવું વીજ સ્થિતિમાન ક્રિએટ થશે બે પ્લેટો વચ્ચે. તો નવું વીજ સ્થિતિમાન શું બોલાય? તો નવું વીજ સ્થિતિમાન શબ્દ વાપરું V ડેશ. તો V બરાબર Q બાય C એટલે આવું લખીશું Q0 બાય C. સમજ પડી ગઈ? આ બરાબર નોટ કરજો. વોલ્ટેજ સપ્લાય દૂર કરો એટલે વીજભારનું મૂલ્ય પ્રારંભિક જેટલું લેવાનું. તો આ આવશે 1.77 10⁻9 અને C તમે જે મેળવ્યા છે એ જ 106 10⁻12. એટલે આવું લખી શકાય 1.77 10⁻9 અહીંયા લખી શકીએ 1.06 એટલે અહીંયા 10⁻10. તો આવું થશે 10⁻10 ઉપર થશે એટલે એક ઘાત વધી એટલે આવું થાય 17.7 ભાગ્યા 1.06 એટલે આપણો આન્સર લગભગ જે થશે એ તમને જે આન્સર આપેલો છે 16.7 વોલ્ટ. આનો આન્સર છે 16.7 વોલ્ટ. નવું જે વીજ સ્થિતિમાન બન્યું એ 16.7 વોલ્ટ. બોલો મિત્રો, સમજ પડી ગઈ? કેપેસિટર જ્યારે શૂન્યાવકાશ બે પ્લેટો વચ્ચે છે ત્યારે વાત કરી, બહુ સરળ વાત છે. એપ્સિલોન 0 A/d જેને તમે C અથવા C0 શબ્દ વાપરી શકો છો. Q તો આ આપણો પ્રારંભિક વાત થઈ બધી. હવે બીજા પ્રશ્નની અંદર જે વાત હતી મેં એમાં સિમ્બોલ ચેન્જ કર્યો છે. કેપેસિટન્સ ને પ્રારંભિક કેપેસિટન્સ આપી દીધું છે, પ્રારંભિક વીજભાર આપી દીધું છે. બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક તમે માધ્યમ અહીંયા એપ્લાય કરો છો આખી પ્લેટમાં. જો આખી પ્લેટમાં એપ્લાય નથી કરતા તો આપણું જે ઉદાહરણ છે જેમાં બે પાર્ટ પાડ્યા હતા એ પ્રમાણે ગણવું પડે. તો આખામાં 3 mm માં મૂકેલું છે K બરાબર 6 તો કેપેસિટન્સ K ગણું થઈ ગયું. સરળ વાત છે. નવો વીજભાર Q બરાબર CV પરથી ગણશો, રાઈટ. વોલ્ટેજ સપ્લાય દૂર કરી દો તો જે વીજભારનું મૂલ્ય છે પ્રારંભિક વીજભાર જેટલું લેવાનું, કેપેસિટન્સ એઝ ઇટ. તો કેપેસિટન્સ એના હે હોય, વીજભારનું મૂલ્ય બદલાઈ જાય તો સ્વાભાવિક છે કે વીજ સીમાનું મૂલ્ય બદલાઈ જશે.
તો V બરાબર Q બાય C V ડેશ એને નામ આપ્યું પ્રારંભિક વીજભાર Q0 અને કેપેસિટન્સ જે તે આવી હોય તો 16.7 વોલ્ટ 20 સુધીમાં અહીંયા બનશે.